તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળ્યું છે આપણને. જે પ્રકારે રેકોર્ડ બાદ રેકોર્ડ ભારતીય માર્કેટ્સ બનાવી રહ્યા છે, અનપ્રેસિડેન્ટેડ મૂવમેન્ટ તમને આવતી જોવા મળેલી છે. તો આ બધા જ સંકેતો પર નજર કરીશું, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. નવી ઊંચાઈ પર માર્કેટ. સૌ પ્રથમ વખત નિફ્ટી 24,000 ને પાર, સેન્સેક્સ 79,000 ને પાર, બેંક નિફ્ટીમાં 53,180 ના નવા રેકોર્ડ હાઈ. આઈટી, સિમેન્ટ, એફએમસીજી થી સપોર્ટ. ડાઉ ફ્યુચર્સમાં 60 અંકની કમજોરી. યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટમાં ઘટાડા સાથેના સંકેતો યથાવત. આઈટી શેરમાં તેજીની રોનક. વિપ્રો 3 મહિનાની ઊંચાઈ પર. એલટીઆઈ, માઇન્ડટ્રી, નિફ્ટીનો ટોપ ગેઇનર. ટીસીએસ, ઇન્ફોસિસ, કોફોર્જ 1% મજબૂત. સિમેન્ટ શેરમાં શાનદાર ખરીદદારી. ગ્રસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના ટોપ ગેઇનર અને ઇન્ડિયા સિમેન્ટમાં સતત બીજા દિવસે 10%ની તેજી. મજબૂત બજારમાં પણ મિડ અને સ્મોલ કેપ શેરમાં નબળાઈ. ઇન્ડિયન હોટેલ 4% ઘટ્યો. જીએનએફસી, અમરા રાજા, ચંબલ ફર્ટિલાઇઝર 3 થી 4% ઘટ્યા. અને આ સાથે જ આવો સીધા જ ભારતીય માર્કેટ્સના સેટઅપને સમજવાની કોશિશ કરીએ. રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છીએ તે વાત સ્પષ્ટ છે. સારું એક્શન જોવા મળી રહ્યું છે, સ્પષ્ટ વાત છે. અત્યારે એવું લાગી રહ્યું હતું એક સમયે 24,000 ને નીચે હતા તો કે હવે એક્સપાયરી 24,000 ને નીચે આવે, પણ નિફ્ટી મચક મૂકવા તૈયાર નથી. આ એક રીતે જોવા જાવ તો એવી સ્થિતિ બની ગઈ છે. બધા લોકો હવે ગ્લોબલ માર્કેટ્સમાંથી આવીને જોઈ રહ્યા છે. જે મૂવીમાં એક વખત સીન હતો, માહી માર રહા એમ કરીને બધા લોકો આવીને જોવા બેસી જાય, એવી જ રીતની સ્થિતિ અત્યારે ભારતીય માર્કેટ્સમાં છે. જબરદસ્ત એક્શન તમને જોવા મળી રહ્યું છે અને તેજી અટકતી નથી. ક્લોઝિંગ બેઝિસ પર પણ એક્સપાયરી 24,000 ને ઉપર થાય તેવા સંકેત છે. દેટ ઇઝ બ્રિલિયન્ટ. આવો પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર વાત કરી લઈએ. નિફ્ટીની જબરદસ્ત એક્શન લાઇન્ડઅપ છે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ આપણને એક્શન જે આવતું જોવા મળ્યું તે બહુ જ સારું છે. ઉપલા સ્તરોથી તમને કોઈ પણ પ્રકારની વેચવાલી આવતી નથી, તે એક વાત ખાસ જુઓ તમે. ઉપલા સ્તરોથી વારંવાર તમને ખરીદદારી આવતી જોવા મળી રહી છે અને જ્યારે પણ કોઈ પણ વેચવાલી આવે તો ફરી એકવાર અપડેટેડ ચાર્ટ હું તમને કહું તો એ વારંવાર ઉપરની સ્તરો પર ખેંચી જાય છે. અત્યારે તમે ફરી એક વખત આ લેવલ પર આવી ચૂક્યા છો. ઉપરના સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર થયું, પણ 24,045 ના ઇન્ટ્રાડે હાઈસ છે અને 24,045 ને જ આગળ જવાની કોશિશ થઈ રહી છે. તો એક વખત 24,000 પર તમને એક્સપાયરી લાવવાની કોશિશ થઈ રહી છે. તેને ઉપર જવા માટે હવે નીચે સપોર્ટ શું છે? પહેલાં તો તમારા માટે આજનો જે ઇન્ટ્રાડે લો છે 23,800 હવે મહત્વનો સપોર્ટ બની ગયો. એક વખત સ્ક્રીન પર લઈને આવ્યા આપણે 23,800 ને, બહુ મહત્વનો સપોર્ટ છે. બીજો સપોર્ટ તમારી 10 દિવસની ઈએમઆઈના હિસાબથી હવે આવી ગયો છે 23,600 પર. તો અહીંયા આપણે લખીશું આ 23,600. હવે આ બે બહુ મહત્વના સપોર્ટ છે. 24,000 ને ઉપર જઈ રહ્યા છીએ. સતત તેજી યથાવત. કોઈ જગ્યાએ અટકવાના મૂડમાં ભારતીય માર્કેટ્સ છે નહીં. તે બતાવે છે કેટલી મોટી તાકાત ભારતીય માર્કેટ્સની છે. અને જેમ મેં લિટરલી કહ્યું તેમ આજના દિવસે પણ ફરી એકવાર તમને જે મેજર એક્શન બતાવી રહ્યો છે એ સ્ટોકનું નામ છે રિલાયન્સ. બહુ જ સરસ અપમૂવ તમને 3,075ના નવા લાઈફ હાઈઝ બતાવ્યા, જેના કારણે આટલું સરસ મૂવમેન્ટ તમને આવતું જોવા મળી રહ્યું છે. 24,200 નેક્સ્ટ મહત્વનો બેઝ બનવા જઈ રહ્યો છે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. એક્સપાયરી આજે 24,000 ને ઉપર લાવવાની કોશિશ થઈ રહી છે. જોઈએ પછી સફળતા મળે છે કે નહીં. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળશે જે પ્રકારે દિવસની શરૂઆત થઈ તમારી. આપણે પહેલી કેન્ડલ અહીંયા બનતા જોઈ. તમને શરૂઆતમાં વેચવાલી આવતી જોવા મળી, પછી શાર્પ અપમૂવ આવતી જોવા મળી, સાઇઝેબલ વેચવાલી. પણ જેટલા પણ સેલિંગ એફર્ટ્સ આવે છે તે બધામાં તરત જ ખરીદદારી આવી જાય છે. જુઓ અગેન આ અડધું તો કવર કરી લીધું આપણે બીજી 15 મિનિટની અંદર. પછી ફરી એકવાર તમને અહીંયાથી વેચવાલી આવતી જોવા મળી, તો અગેન તમે શાર્પ અપમૂવ જુઓ છો અહીંયાથી. છેલ્લે તમે એક સાઇઝેબલ, એક સારો જે 24,000 ને ઉપરનો રેકોર્ડ હાઈ બનતો જોયો આપણે, તે પછી ફરી એકવાર વેચાલી આવી અને પછી કન્સોલિડેશનમાં છેલ્લે નિફ્ટી જે છે તે આવતો જોવા મળ્યો છે કે અહીંયા સુધી. હવે ફરી એકવાર તમે જુઓ છો 24,000 ને ઉપર આ લેવલને આસપાસ કારોબાર બનતા જોવા મળી રહ્યા છે. તો 15 મિનિટના ચાર્ટ એવું કહે છે કે તમારો સપોર્ટ 23,800 થાય
અને ત્યારબાદ 23,935 જે આ જગ્યા છે ત્યાં બેઝ બન્યો છે વારંવાર. એટલે 23,935 ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી આપણે ખાસ ધ્યાન પર રાખવાનું છે. 23,935નું લેવલ જળવાઈ રહેવું બહુ જ જરૂરી રહેશે. ઉપરની તરફ વારંવાર 24,000 પરથી અટકવાની કોશિશ થઈ રહી છે. 24,045 અત્યારે તેને ઉપર લગભગ એક્સપાયરી જવાના ચાન્સ ઓછા છે. તેમ છતાં પણ એક વખત આપણે લઈને આવીએ 24,045નું લેવલ તમારા માટે થઈને અહીંયાથી ખાસ બની રહ્યું છે. તો આ બે લેવલ ખાસ ધ્યાન પર રાખો. હવે આ છેલ્લી આ જે અડધી કલાક છે તેમાં તમને કામ આવશે. આ બે લેવલ્સ પર ખાસ તમારું ફોકસ હોવું જોઈએ. તો આ છે પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટ આમ તો હવે જોવાનો કોઈ મતલબ નથી, પણ ફાઇટ જબરદસ્ત ચાલી રહી છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. તમે જોશો 23,900 અને 24,000ની વચ્ચે જ જબરદસ્ત ફાઇટ તમને જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એક વાત સ્પષ્ટ છે કે જે ગેમ છે તે 24,000 પર જ ફાઇટના હિસાબથી જોવા મળી રહી છે. અત્યારે પણ 24,000ને ઉપર. હવે આ જે કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે તે ધીરે ધીરે ફસાતા જોવા મળી રહ્યા છે. 24,050ને ઉપર ગયા તો આ વધારે ફસાશે. એટલે હવે એ જોઈએ શું થાય છે. બાકી 24,000ની આસપાસ એક્સપાયરી થાય તો એ બહુ ટેન્શન એમને છે નહીં. આ સ્થિતિમાં અત્યારે ફાઇટ ચાલી રહી છે તે આ ઝોનમાં ચાલી રહી છે 24,000 અને 24,050ની વચ્ચે. સો એક આ પેરેલલ લાઇન તમે જોઈ લો અને એક આ પેરેલલ લાઇન જોઈ લો. આ 100 પોઈન્ટની વચ્ચે એક્સપાયરી થવાના ચાન્સીસ હવે અહીંયાથી ખાસ બની રહ્યા છે. આ છે 23,950 અને આ છે 24,050. આ 100 પોઈન્ટની રેન્જ બહુ મહત્વની. આ એક્સપાયરી અહીંયા તમને ખાસ ફાઇટ થતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે. પુટના સપોર્ટ બહુ સારા હવે આજના દિવસે તમે જુઓ છો તે પ્રમાણે 900 પર સારું એડિશન થયું. 800 છે, 850 સોરી અને 800 આ ત્રણ જગ્યાએ. આ તરફ તમે જુઓ છો તેમ 950માં પણ સિગ્નિફિકન્ટ એડિશન થયા અને 24માં પણ થયા. એટલા કારણે થઈને તમને મેજર એક્શન આજે જોવા મળે છે. કોલમાં ક્યાં એડિશન હતું? 24,000, આ છે 23,950 અને આ તરફ તમે જુઓ છો 24,100. આ બધામાં સારું એડિશન તમને જોવા મળેલું છે. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે સારું મૂવ જે છે તે બનતું જોવા મળેલું છે અહીંયા. પણ ઉપલા સ્તરોથી આજે નફા વસૂલી આવી છે બેંક નિફ્ટીમાં. પર્ટિક્યુલરલી તમે જુઓ અહીંયા તમારા રેકોર્ડ હાઈ ફરી એકવાર બન્યા છે. નો ડાઉટ અબાઉટ ઇટ. બેંક નિફ્ટીમાં આજે રેકોર્ડ હાઈ બન્યા છે તે લેવલ બને છે તમારું 53,180. આ છે 180નું લેવલ જે તમારા માટે રેકોર્ડ હાઈ બની ગયો. હવે ઉપલા સ્તરોથી જે પ્રોફિટ બુકિંગ આવે છે તેમાં ક્યાં અટકી રહ્યા છો તમે? 52,800ને નીચેના ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી. લો બન્યો છે 52,639. એક વખત લઈ આવીએ સ્ક્રીન પર. આ છે 639નું લેવલ આજના દિવસે કે જ્યાં તમને અટકવાની કોશિશ થઈ રહી છે. અને તમારી મૂવિંગ એવરેજ ક્યાં છે? આ તમે જુઓ તો તે છે 51,677. હજુ પણ ગેપ બહુ મોટો તમને અહીંયાથી જોવા મળે છે. પણ સાથે સાથે ભારતીય માર્કેટ્સ ગેપ બહુ મોટા લઈને આગળ વધી રહ્યા છે. તો એ પણ સ્થિતિ તો 52,500 હવે પ્રાઇમરી બેઝ થાય કેમ કે 639નો લો છે. 600 અને 500 આ બે બહુ મહત્વના સપોર્ટ તમારા માટે બની ગયા. આ બેંક નિફ્ટીની વાત થઈ. આવો ફટાફટ 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળે છે જે રીતે જુઓ દિવસની શરૂઆત અહીંયાથી થઈ. આપણે એકદમ લિમિટેડ રેન્જમાં હતા અને ત્યારબાદ તમે જુઓ જે કોઈ પણ વેચવાલી આવે છે તેમાં શાર્પ અપમૂવ જરૂર આવી શરૂઆતમાં. પણ પછી જે આ વેચવાલી આવી છે આણે મૂડ બગાડી નાખ્યો બેંક નિફ્ટીનો અને તેના કારણે પછી એકદમ લિમિટેડ રેન્જમાં રહ્યા છો તમે. એકદમ કન્સોલિડેશનની રેન્જ અહીંયાથી ખાસ તમારી બની ગઈ અને આ બંને નાનકડી રેન્જમાં જ માર્કેટ્સ કારોબાર કરતા જોવા મળ્યા. એટલે જેમ જેમ તમે નજર કરો છો સ્ક્રીન પર અંત તરફ તો આ બધા જ લેવલ્સ તમને નાની રેન્જમાં બનતા જોવા મળશે. એટલે આ 700 ઓલમોસ્ટ નીચે 600 આસપાસ, 600થી લઈને ઉપર 800 આ 200 પોઈન્ટની રેન્જમાં તમને કારોબાર જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી. અત્યારે પણ તમે જુઓ છો 785 એ ક્યાં એક્ઝેક્ટ તમે જોવા જાઓ તો અહીંયાથી ખાસ થતો જોવા મળે તમને. આ જ લેવલની આસપાસ કારોબાર જોવા મળી રહ્યા છે. એટલે કંઈ ખાસ મૂવમેન્ટ બનતી નથી. આ સ્થિતિ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ફટાફટ વાત કરી લઈએ. નિફ્ટી બેંકના ઓપન ઇન્ટરેસ્ટમાં મેજર એડિશન તમને અહીંયા જે આજના દિવસે જોવા મળેલા છે તે છે તમારા માટે 53,000. 53,000 પરથી તમને વારંવાર વેચવાલી આવે છે. 53,180 બન્યા આપણે લાઈફ હાઈ. 53,000ને નીચે ક્લોઝ આપવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. તો આ સ્થિતિ 52,500નો સપોર્ટ છે. અહીંયા પુટ રાઇટર્સ છે પણ હવે એ ફસાતા જોવા મળશે તમને ધીરે ધીરે કેમ કે 53,000ને નીચે જઈ રહ્યા છીએ આપણે એટલા માટે થઈને. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં સમજી લઈએ ફટાફટ શું થઈ રહ્યું છે. વાય ચેન્જના હિસાબથી પણ આજે સારું એડિશન તમને અહીંયા જોવા મળી રહ્યું છે. આજે 53,000ના કોલ અને પુટમાં પણ છે. તો આવી સ્થિતિમાં ફાઇટ અહીંયા ડેફિનેટલી થતી તમને જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. તો આ છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનું ઓવરઓલ સેટઅપ. આપણે જેમ વાત કરી તેમ હવે અહીંયાથી આવનારી 20 મિનિટ બહુ જ રસપ્રદ રહેવાની છે. વિરામનો સમય ફટાફટ વિરામ લઈશું અને વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીશું.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે 24,000 ઉપર હજુ પણ આપણે યથાવત છીએ લાઈફ હાઈને નજીક 10 પોઈન્ટ દૂર છે નિફ્ટી બેંક નિફ્ટી નર્વસ છે પણ હા 800 ઉપર આવવાની પૂરી કોશિશ છેલ્લી 20 મિનિટથી પણ ઓછો સમય તમારા પાસે અત્યારે ફિલહાલ એક્સપાયરી પહેલા વધુ ચર્ચા કરી આપણી સાથે लक्ष्मीश्री इन्वेस्टमेंटના अंशुल जैन जुड़ा रहा है। अंशुल जी बहुत बहुत स्वागत है आपका और सबसे पहले तो गुड आफ्टरनून कहना चाहेंगे। और पिछली बार हमारी बात हुई थी 24,000 को लेकर एंटिसिपेशंस आपने पहले किए थे ऑलमोस्ट और 53,000 की भी बात हुई थी हमारी। डेफिनेटली दोनों ही लेवल्स हमारे स्क्रीन पर आज मौजूद हैं। अब क्या और जुलाई सीरीज से क्या अपेक्षाएं क्योंकि बजट आ रहा है। अंशुल जी नमस्कार यश जी, नमस्कार आपके सभी दर्शकों को। देखिए यश जी, आपको याद होगा 21,800 पे जब मार्केट ओवरसोल्ड था, वहां से हम काफी कॉन्फिडेंट थे कि मार्केट नया ऑल टाइम हाई बनाएगा। तो हमारे दो टारगेट थे 23,700 और 24,000। आज फाइनली 24,000 भी आता हुआ दिख रहा है। अब थोड़ी सी डेटा की बात कर लें तो इंडेक्स की अगर एफआईआई की पोजीशनिंग देखें तो 1,20,000 कॉन्ट्रैक्ट से 1,80,000 कॉन्ट्रैक्ट के बीच में ओवरबॉट हो जाता है और कल ईओडी पे 2,02,000 कॉन्ट्रैक्ट लॉन्ग थे। एंड आई एम प्रीटी मच श्योर कि अगर एक्सपायरी का कुछ अनवाइंडिंग नहीं आता है तो 2,10,000 कॉन्ट्रैक्ट के करीब हम आज के सेशन में लॉन्ग हो जाएंगे एफआईआई के डेटा पे, विच इज एक्सट्रीमली ओवरबॉट। और अगर नेट बेसिस पे देखें फ्यूचर प्लस ऑप्शन मिला के तो 1,40,000 पे हम ओवरबॉट मानते हैं। 2,20,000 का अभी लॉन्ग पोजीशन है और ओवरबॉट 1,40,000 से 5 लाख के बीच में मानते हैं और 3,20,000 हाईएस्ट रहा है पिछली 3 बार। तो 1 लाख कॉन्ट्रैक्ट की वहाँ जगह है और अगर आज के सेशन में उतना 20-30,000 भी बन जाता है तो हम नेट बेसिस पे भी थोड़ा सा एक्सट्रीम ओवरबॉट की जोन को टच कर लेंगे। तो इंडेक्स वाइज एफआईआई ओवरबॉट है। अब जब पैसा खत्म हो गया, नई पोजीशन बना नहीं सकते और नई पोजीशन नहीं बनेगी तो नई तेजी भी नहीं बनेगी। तो यहाँ से एक ही चीज बचती है, तो मार्केट साइडवेज चला जाएगा या फिर मार्केट में करेक्शन आएगा। और हम जो एक्सपेक्ट कर रहे हैं वो ये है कि मार्केट में करेक्शन आता हुआ दिखेगा। 23,500 हमारा पहला लेवल है ऑन द डाउन साइड। अगर वो स्लाइस थ्रू होता है तो फिर 23,100 रुपए तक की हम डाउन मूव एक्सपेक्ट कर रहे हैं। तो हमारे हिसाब से मार्केट यहाँ पे ओवरडन है। ज्यादा से ज्यादा 100-125 पॉइंट ऊपर जा सकता है 24,100, बट उससे बहुत ज्यादा ऊपर हम जाते हुए नहीं दिख रहे हैं। और इसकी सबसे बड़ी वजह है बैंक निफ्टी। बैंक निफ्टी में अभी तक निफ्टी टंगी हुई थी तो बैंक निफ्टी की तेजी की वजह से टंगी हुई थी। अब जब बैंक्स वीक हो रहे हैं और रिलायंस अगर साथ देना छोड़ दे तो निफ्टी और बैंक निफ्टी की वजह से नीचे आते हुए दिखेंगे। तो हम यहाँ से बहुत हद तक अपसाइड बहुत लिमिटेड कैप मान के चल रहे हैं निफ्टी पे 100-150, बैंक निफ्टी पे प्रोबेबली 53,200 53,300 तक ये अपर एंड हो जाना चाहिए और वहां से करेक्शन स्टार्ट होगा। तो 52,000 नीचे में बैंक निफ्टी और 23,500 निफ्टी ये नीचे में हमें दिख रहा है। बट यहाँ से भी शॉर्ट सजेस्टेड नहीं है जब तक कोई रिजेक्शन बार या कोई स्विंग हाई स्वीप नहीं होता है, कंफर्म्ड एंट्री नहीं मिलती है, तब तक शॉर्ट सजेस्ट नहीं कर रहा हूँ। मैं कह रहा हूँ कि प्रॉफिट बुकिंग कर लीजिए और थोड़ा सा कैश पे बैठिए। बिल्कुल, कैश पे बैठना भी समय समय पर ज़रूरी है, तो उसके ऊपर भी हमारी नज़र रहेगी। लेकिन सर आज आप पिछले 3 दिनों में देखिए पैटर्न कैसा रहा। जो बैंक निफ्टी की एक्सपायरी थी उसके एक दिन पहले चल गए बैंक्स। कल निफ्टी की एक्सपायरी आज थी, उसके पहले कल निफ्टी भी चला, रिलायंस भी चला। आज निफ्टी की एक्सपायरी के दिन क्या चल गया? अल्ट्राटेक सीमेंट स्टॉक्स ने काफ़ी अच्छा परफॉर्म किया है अंशुल जी। तो सबसे पहले तो ये समझना चाहिए कि जो बजट आ रहा है, इंफ्रास्ट्रक्चर थीम वगैरह किक इन होना शुरू हो जाएगा, क्या आपको लगता है वो हो चुका है? और ऑब्वियसली अल्ट्राटेक सीमेंट एक दिन में 5% बढ़ना, ऑब्वियसली न्यूज़ थी यहाँ पर अल्ट्राटेक सीमेंट की, लेकिन फिर भी एक 5% बढ़ जाना इसका थोड़ा सा समझना चाहिए हमें अंशुल जी। देखिए इसके लिए आपको सीमेंट के थोड़े से फंडामेंटल्स रीड करने होंगे। पिछले 25 साल में सीमेंट की कोई बड़ी कैपेसिटी इंडिया में ऐड नहीं हुई है और जिस हिसाब से नितिन गडकरी साहब सीमेंट की खपत और इस चीज में लेके आ रहे हैं कि सरकारी सबसे बड़ी उपभोक्ता हो गई है सीमेंट की और बाकी जगह भी कंस्ट्रक्शन चल रहा है, तो एकदम से सीमेंट की डिमांड उठी है। लेकिन नई प्रोडक्शन फैसिलिटी पिछले 25 साल में किसी ने ऐड नहीं की है। तो जो बड़े प्लेयर्स हैं अब उनके पास एक ही ऑप्शन बचता है, इनऑर्गेनिकली ग्रो करना, छोटे प्लेयर्स को खरीद लेना या मर्जर या एक्विजिशन, इस टाइप की चीज। तो बड़े प्लेयर की कैपेसिटी इसी तरीके से बढ़ सकती है। ओवरऑल नेशनल वाइज कोई कैपेसिटी नहीं बढ़ रही है तो सीमेंट की डिमांड एक तरफा रहेगी। दूसरी, सीमेंट जो पहले 4 महीने मतलब सूखने में थोड़ा सा लंबा समय लगता था और हम ये मानते थे कि अब मानसून आ गया है, यहाँ पे कंस्ट्रक्शन एक्टिविटी स्लो डाउन हो जाएगी। अब आप देखिए कि वो सीमेंट के जो सूखने का साइकिल होता था
वो ऑलमोस्ट 80% से घट गया, 20% समय में सीमेंट सूख जाता है। और आप देखिए जो एकदम से सेल्स डंप हो जाते थे मानसून वाले क्वार्टर में, पिछले 3 साल से उस क्वार्टर में भी सीमेंट के सेल्स की ग्रोथ ठीक ठाक रही है, एकदम से बहुत छप्पर फाड़ नहीं हुई है, लेकिन ग्रोथ ट्रेजेक्ट्री में है वो क्वार्टर भी। तो राउंड द ईयर सीमेंट बिक रही है और डिमांड भी है, तो सीमेंट स्टॉक्स अगले 2-4 साल 5 साल तेजी में रहेंगे और छोटे सीमेंट काउंटर्स एक्विजिशन की कतार में हैं। हमारा लार्ज कैप तो बहुत ज्यादा कोई स्पेस में हम रिकमेंड नहीं कर रहे हैं एसीसी के अलावा, बट और अल्ट्राटेक सीमेंट हमने 12,500 का टारगेट आप ही के प्लेटफॉर्म पे कई बार डिस्कस किया था जब 9,500 पे ब्रेकआउट आ रहा था। बट हमारा इंटरेस्ट स्मॉल कैप सीमेंट्स में है, जहाँ पे दिग्विजय सीमेंट में अच्छा ब्रेकआउट आया है, प्रिज्म जॉनसन सीमेंट में अच्छा ब्रेकआउट आया है। ये दोनों नेक्स्ट कैंडिडेट है जहाँ पे एक्विजिशन हो सकती है। और स्टैंडर्ड डिस्क्लेमर दे दूं कि हमने अपने क्लाइंट्स को पिछले 2 दिन में दोनों स्टॉक्स बाई दिए हैं, जहाँ से काफी अच्छे चले भी हैं। तो इन स्टॉक्स में अभी भी 20-30% की अपसाइड हमें दिख रही है, बट लार्ज कैप में ऑलरेडी मूव डन है, तो वहां पे अब 2-4% की मूव मिल सकती है। बट मिड कैप स्मॉल कैप में अभी भी काफी अच्छी तेजी है। दिग्विजय सीमेंट और प्रिज्म जॉनसन, ये 2 हमारी टॉप पिक है। बहुत ही बढ़िया। तो दोनों रिकमेंडेशन सर फिर से एक बार मैं पूछना चाहूँगा आपसे, क्योंकि हम टारगेट स्टॉप लॉस भी दर्शक मित्रों को दिखा दें साथ ही साथ। देखिए प्रिज्म सीमेंट में अगर बाई करके चलते हैं तो प्रिज्म सीमेंट में यहाँ पे जी यहाँ से 100 सॉरी यहाँ पे थोड़ा सा सिस्टम हैंग हो रहा है। नो प्रॉब्लम सर। ऐसा हो तो हम बाद में फिर से इस पे आ सकते हैं। आपके जो यूजुअल पिक्स हैं आज के शो के पहले उस पे आ जाएं। पिक्स भी मेरा प्रिज्म सीमेंट और श्री दिग्विजय सीमेंट ही है, ठीक है। तो उसको डिस्कस कर लेते हैं। श्री दिग्विजय सीमेंट में आप देखिए 103 रुपए का बेस यहाँ पूरा बेस बना हुआ है। प्रीकर्सर टू द ब्रेकआउट है, फ्रेश ब्रेकआउट 117 रुपए के ऊपर बनेगा। एग्रेसिव प्लेयर है तो करंट मार्केट प्राइस से बाई कर सकते हैं। अगर ब्रेकआउट प्ले करना है तो 117 रुपए के ऊपर बाई बनेगा। दोनों केस में टारगेट 174 175 का बनेगा और स्टॉप लॉस क्लोजिंग बेसिस पे आपका बनेगा 105 रुपया। तो आई वुड सजेस्ट 117 रुपए के ऊपर बाई कीजिए, 105 रुपए का स्टॉप लॉस लगा के 174 रुपए के लिए। दूसरा स्टॉक है प्रिज्म जॉनसन, यहाँ पे भी बहुत अच्छी कंसोलिडेशन है। मंथली वीकली चार्ट पे पैटर्न काफी अच्छा बना हुआ है। इस स्टॉक में एक ही प्रॉब्लम है कि थोड़ा सा कंसोलिडेशन के दौरान में वॉल्यूम्स थोड़े से बढ़े हुए थे और ब्रेकआउट पे उस हद तक वॉल्यूम कैचअप नहीं किया है। तो आउट ऑफ द 2 अगर एक ही खरीदना है तो मैं दिग्विजय सीमेंट खरीदूंगा, बट अगर दोनों खरीदना चाहते हैं तो प्रिज्म जॉनसन भी 174 पे बाई कर सकते हैं। इसका क्लोजिंग बेसिस पे स्टॉप लॉस 150 का आएगा और ऊपर में टारगेट 250 रुपए आएंगे। तो ये दोनों स्टॉक्स मेरे वॉच लिस्ट में है और ये मेरे पिक है आपके दर्शकों के लिए भी। डेफिनेटली सर, इनके ऊपर नजर रहेगी। श्री दिग्विजय सीमेंट मैं एक बार દર્શકો को બતા દઉં 174-75ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી બની રહ્યા છે અને 105ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી જગ્યા બની રહી છે। અને પ્રિઝમ જોન્સન આ પણ બહુ એક મહત્વપૂર્ણ સ્ટોક છે, અહીં 250 સુધીના ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે। તો સિમેન્ટની આ બંને કંપનીઓ કે જેના પર ખાસ તમારે નજર રાખવાની છે, શ્રી દિગ્વિજય સિમેન્ટ અને પ્રિઝમ જોન્સન 250ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે। क्या कोइंसिडेंस है सर, मैंने सीमेंट का ही सबसे पहला सवाल पूछा और आपके वहीं पर पिक्स निकल आए और बहुत ही बढ़िया ये हमारा कन्वर्सेशन भी रहा है, तो नजर रहेगी यहाँ पर। अब सर स्टॉक स्पेसिफिक हमारा दूसरा फोकस जो आज का है वो है पीआई इंडस्ट्रीज, क्योंकि यूके का उनका जो प्लांट है वहाँ पे हेल्थ केयर पीएलसी के साथ उन्होंने जो एक्विजिशन किया है उसके प्लान से ब्रोकरेजेस काफ़ी बुलिश हैं। जेफरीज ये कह रहा है कि अच्छा रहेगा ये जो एक्विजिशन हुआ, बाय का रेटिंग दिया है उन्होंने, 25% ऊपर के टारगेट्स हैं 4,750 के पीआई इंडस्ट्रीज में। इक्वेरस की तरफ से भी लॉन्ग कॉल है, 45% ऊपर के टारगेट्स उन्होंने दे दिए। 4% की स्टॉक में तेजी आज ही देखने मिली है। पीआई इंडस्ट्रीज फॉर्मेशंस क्या कह रहे हैं आपके चार्ट के? देखिए पीआई इंडस्ट्री अगर वीकली चार्ट पे देखें तो 53 वीक्स हो गया इसको कंसोलिडेट करते हुए, कप एंड हैंडल पैटर्न बनाते हुए। इसका ब्रेकआउट जो बनता है वो बनता है 3980 के ऊपर, राउंड फिगर 4000 पकड़ लीजिए। 4000 के ऊपर जैसे ये स्टॉक निकलेगा इसमें 6,500 से 7,000 रुपए तक की अपमूव बनेगी, क्योंकि 53 हफ्ते का पैटर्न है, तो कम से कम 12 से 15 हफ्ता लगेगा टारगेट अचीव करने में।
ब्रेकआउट के बाद। तो आई वुड सजेस्ट आप अपनी वॉच लिस्ट में रखिए। अगर आप इन्वेस्टर काइंड ऑफ कैटेगरी में आते हैं जिनको 4 6 8 महीना कोई दिक्कत नहीं होती है स्टॉक रखने से, तो आप करंट मार्केट प्राइस से ले सकते हैं। लेकिन आप अगर मेरी तरह प्लेयर हैं जिनको फटाफट मोमेंटम चाहिए होता है, तो आप फिर 3980 4000 के ब्रेकआउट के बाद बाय कीजिए। फटाफट में पहले 12-15% का मूव मिल जाएगा, उसके बाद स्लो एंड स्टडी करते हुए ये 6500 से 7000 की तरफ बढ़ेगा। तो मैं चूंकि मोमेंटम प्लेयर हूं, मैं 4000 के ऊपर बाई करना पसंद करूंगा। आप अगर इन्वेस्टर की कैटेगरी में आते हैं तो करंट मार्केट प्राइसेस है गुड बाई, अगले 1-1.5 साल के हिसाब से स्टॉक को बाई करके रख सकते हैं। डेफिनेटली, तो इसके ऊपर नजर रहेगी। लेकिन सर बात करते करते देखिए 24,100 के नजदीक पहुंच गए हम निफ्टी में। 24,087 का हाई बना दिया हमने, 24,087। જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં તેજી પર તેજી યથાવત છે અને સારો મુવમેન્ટ હોવાને કારણે થઈને જબરદસ્ત એક પછી એક રેકોર્ડ હાઈ બનતા તમને જોવા મળી રહ્યા છે। સેન્સેક્સ જુઓ 80,350 ને પાર નીકળી ગયો છે। 80,400 લાઈવ હાઈ બનાવવાની કોશિશ અહીંયા ફિલહાલ સેન્સેક્સમાં। નિફ્ટી તમે જુઓ જબરદસ્ત એક્શન અહીંયા પણ યથાવત છે। તાજી તેજી તમને ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળી રહી છે। ક્યાં ડેઝ લો તમારા હતા 23,800 તેને ઉપર નિફ્ટી 24,100 ને નજીક, નેટ 300 પોઈન્ટ ચાલી ગયો। ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તમે જોવા જાઓ તો સેન્સેક્સ તમે જુઓ ત્યાં પણ બહુ સરસ રિકવરી। બેંક નિફ્ટી નર્વસ છે, નો डाउट अबाउट इट। तो आज स्थिति पर नजर रखिए। आप 24,100 की बात कर रहे थे सर, 24,100 200 तो ऑलमोस्ट आज ही दिखा दिया सर। देखिए यशी, एक गलती जो मैं 2014-15 में करना छोड़ चुका हूँ, क्योंकि बहुत पैसा कमाया था टॉप प्रिडिक्ट करना। जब भी लगता था बहुत बढ़ गया, अब यहाँ टॉप बन गया, शॉर्ट कर लो, और वो स्टॉप लॉस खा जाता था। तो आप इतने समय से मेरे साथ जुड़े हैं, आप देखिए ना मैं बॉटम प्रिडिक्ट करने की कोशिश करता हूँ, ना मैं टॉप प्रिडिक्ट करने की कोशिश करता हूँ। एक रेंज आ गई है कि यहाँ पे हम ओवरबॉट हो चुके हैं, लेकिन बाजार को बताने दीजिए, एक लोअर हाई बनने दीजिए, तब हम शॉर्ट कॉल इनिशिएट करेंगे। ऊपर से 100 पॉइंट 150 पॉइंट छूट जाएगा तो कोई बड़ी दिक्कत नहीं होगी, क्योंकि नीचे आने के लिए 700-800 पॉइंट है, तो नीचे बाकी बचा 500-600 पॉइंट में बढ़िया से मूव प्ले करेंगे। टॉप प्रिडिक्ट करने के चक्कर में 4-5 बार स्टॉप लॉस कट गया तो बेमतलब में जो प्रॉफिट आएगी वो लॉस कवर करने में निकल जाएगी। तो अभी का जो एक्सटेंशन का रेजिस्टेंस आ रहा है जो वीकली चार्ट पे है, वो है समवेयर अराउंड 24,100 पे, ऑलमोस्ट वहीं पे हमने टच किया है। तो 24,100 पे कुछ समय बाजार रुक सकता है, लेकिन अगर इसके ऊपर निकलता है तो फिर थोड़ा सा और एक्सटेंड करेगा मार्केट। अगली जो रैली बनेगी वो समवेयर अराउंड 24,340 के आसपास बनती हुई दिखेगी, टू बी प्रिसाइज, हाँ 24,300 के आसपास आती बनती हुई दिखेगी। तो 24,100 के ऊपर सस्टेन करते हैं तो 24,300 तक हम एक्सटेंड कर सकते हैं। बट यहाँ पे मैं अगेन रिक्वेस्ट करूंगा कि कॉशियस रहिए, स्टॉप लॉसेस टाइट रखिए, पोजीशंस को लाइट रखिए। 23,400 से 24,100, ऑलमोस्ट हम 800 पॉइंट रैली कर चुके हैं। लेकिन अगर मार्केट ब्रेथ आप देखेंगे तो 94-95% से घट के 66% आ गई है। यानी मिड कैप स्मॉल कैप शेयरों में काफी तेजी से प्रॉफिट बुकिंग हो रही है और लोग कैश पे आ रहे हैं। तो हेवी वेट्स की रैली है, मिड कैप स्मॉल कैप में प्रॉफिट बुकिंग है। मार्केट एकदम से पलटेगा, आपको मौका नहीं देगा, तो पोजीशन लाइट रखिए, कैश पे रहने की कोशिश कीजिए। बिल्कुल कैश पे रहना ही चाहिए ऐसे मौके पे, क्योंकि आप देखिए ऐसे स्टॉक्स जो डिफेंसिव होते हैं वो भी अभी चल रहे हैं, जैसे आईटी स्टॉक्स के बारे में हमें ज़रूर बात करनी चाहिए अंशुल, क्योंकि जो तेज़ी रिसेंटली थोड़ा सा अंडर परफॉर्मेंस हमने देखा था, अब फाइनली हम देख रहे हैं कि यहाँ पर भी बाइंग अपॉर्चुनिटीज़ जो है वो आने लगी हैं। अपॉर्चुनिटीज़ तो मुझे बोलना चाहिए कि निकल चुकी है इनफैक्ट, क्योंकि काफ़ी ज़्यादा तेज़ी। LTI माइंट्री आज स्टॉक में काफ़ी बड़ा एक्शन हमें देखने मिला है। इवन कोफोर्ज के लिए तो न्यूज़ भी थे, ब्रोकरेज रिपोर्ट्स भी थे। आईटी स्टॉक्स को कैसे देखना चाहिए अब यहाँ से आगे अंशुल जी? देखिए जैसे इंडिविजुअल काउंटर्स देखेंगे तो एक दो ऊपर एक दो नीचे देखेंगे तो इससे बेटर होता है कि पहले इंडेक्स को हम रीड कर लें। इंडेक्स में 17 महीने का बेस बना था, ब्रेकआउट आया था। पिछले 3 महीने में उस ब्रेकआउट को रीटेस्ट किया है, जून में फेल्ड लो बना है और वहां से 10% ऊपर इंडेक्स में रैली आई है, बल्कि मेरे ख्याल से 15% की रैली हो चुकी है लो से। तो इमीडिएट टर्म में थोड़ा सा एक्सटेंडेड है, लेकिन ये 15.55% की रैली है इंडेक्स पे जून के लो से जून के हाई तक। लेकिन ये पूरा एक पैटर्न को रीटेस्ट किया है, जिसका इमीडिएट टारगेट स्विंग हाई 38,500 बनता है और ओवरऑल इस पैटर्न का टारगेट 45,000 बन रहा है इंडेक्स पे। तो अभी बहुत ज्यादा कोई मौके मिस नहीं हुए हैं, एटलीस्ट अगर आप 6 महीने या 1 साल के प्रोस्पेक्टिव से देख रहे हैं।
LTI Mindtree में भी बड़ा जो सपोर्ट था 4550 वो रीटेस्ट हुआ है। यहाँ से जो फ्रेश अप मूव आ रही है उसका टारगेट 6385 रुपए है। तो अभी भी अगर आप इन्वेस्टर हैं तो 1000 पॉइंट की मूव बची हुई है। ट्रेडर के लिए मैं मानता हूँ कि शॉर्ट टर्म में एक्सटेंडेड है, करेक्शन आएगा तो बाय ऑन डिप्स करना चाहिए, लेकिन इन्वेस्टर के लिए ये डिप बहुत बेहतरीन मौका होगा 6300 तक की रैली प्ले करने के लिए। दूसरा स्टॉक इन्फोसिस है। इन्फोसिस में भी काफी तेजी है, वो भी अपना मंथली ऑर्डर ब्लॉक रीटेस्ट करके चल रहा है, जहाँ पे 1699 पहला टारगेट है, दूसरा टारगेट 1826 है और ओवरऑल स्टॉक का टारगेट 2000 आ रहा है। तो आईटी में ऐसा नहीं है कि अभी इमीडिएट शॉर्ट टर्म 15-20 दिन के हिसाब से देख रहे हैं तो बस निकल गई है, लेकिन डिप्स आएंगे वो 4-6 महीने 8 महीने के प्रोस्पेक्टिव से बाइंग के लिए रहेंगी। और टॉप पिक आपको याद होगा कि 1 महीने पहले भी मैंने बताया था, साइंट हमारी टॉप पिक है। ऑलरेडी स्टॉक जो है 1654-1655 रुपए से 1923 का हाई बनाया है, बट यहाँ से भी हमको लग रहा है कि ये स्टॉक 2450 रुपए तक आ सकता है। ओके, तो साइंट पे हो हमारे फोकस में रहेगा साइंट तो, लेकिन साथ ही साथ हम देख रहे हैं कोफोर्ज में भी काफ़ी बड़ा एक्शन है, उन सब पर नज़र रहेगी। लेकिन अब आते हैं क्लोजिंग की तरफ। एक्शन काफ़ी ज़्यादा भरपूर रहा है भारतीय मार्केट्स में आज। अभी भी 1-2 मिनट हैं तो एक रिलायंस की डेफिनेटली हमें बात करनी चाहिए। सर, बहुत बढ़िया मूव आपने पहले अपने ओपनिंग कमेंट्स में बताया, लेकिन इंडिविजुअल चार्ट, क्योंकि नए लाइफ हाई जब लगते हैं इस स्टॉक में, इलेक्शन के रिजल्ट जो आए, मतलब 2 जून से आप काउंट करें तो 13% से ज़्यादा की तेज़ी हमने स्टॉक में देख ली है। और ये बहुत रेयर देखने मिलता है जब 9-9.5% की वेटेज वाला निफ्टी के ऊपर जो वेटेज रखता है, ऐसा स्टॉक ऑलमोस्ट 13% बढ़ जाए। 16 ट्रेडिंग सेशन में 13% बढ़ना ये दिखाता है कि यहाँ पर कुछ तो बाइंग इंटरेस्ट बना था। अब क्या करें जब लाइफ हाइज बन चुके हैं यहाँ पर? देखिए यश जी, मैं क्षमा चाहूंगा, रिलायंस पे मैं बहुत कमेंट नहीं कर पाऊंगा। मेरे पर्सनल पोर्टफोलियो में स्टॉक लॉन्ग है और ऑलमोस्ट मान के चलिए कि मेरा 90% पोर्टफोलियो रिलायंस में ही है, तो मैं रिलायंस पे कमेंट नहीं कर पाऊंगा सेबी के जो रूल है उसकी वजह से। बट मैं इतना ही डिस्क्लेमर दे पाऊंगा, रिलायंस मेरे पर्सनल पोर्टफोलियो में लॉन्ग है और ऑलमोस्ट 90% मेरा पोर्टफोलियो रिलायंस में ही है। ठीक है सर, तो हम नज़र रखेंगे इस बात पर। लेकिन क्या जियो फाइनेंशियल पे हम बात कर सकते हैं? बिकॉज यहाँ पर भी एक्शन ज़रूर बना है, डी मर्जर के बाद थोड़ा एक्शन ज़्यादा रहा है। बताइए यहाँ पे क्या फोकस रहेगा? देखिए जियो फाइनेंस में स्टॉक बहुत बेहतरीन लग रहा है। इसमें रैली टर्मिनेट हुई थी 23 अप्रैल को, हाई बना था 394 का, उसके बाद से साइडवेज चल रहा है स्टॉक। इसमें फ्रेश ब्रेकआउट बनेगा 365 के ऊपर। जैसे ही स्टॉक 365 के ऊपर निकलता है इसमें बढ़िया मोमेंटम आना स्टार्ट होगा। 450 इमीडिएट टारगेट रहेगा। इस स्टॉक को आपको बिल्कुल, अगर इन्वेस्टर हैं तो करंट मार्केट प्राइस से बाय कर लेना चाहिए, लेकिन अगर आप ट्रेडर हैं और मोमेंटम पसंद करते हैं तो 365 के ब्रेकआउट का वेट करना चाहिए। 365 निकलते से स्टॉक में 450 तक की रैली डेवलप हो जाएगी। तो बिल्कुल आपके पोर्टफोलियो में स्टॉक इन्वेस्टर के पोर्टफोलियो में होना चाहिए, ट्रेडर की वॉच लिस्ट में होना चाहिए। ठीक है, तो फोकस रहेगा जियो फाइनेंशियल सर्विसेज पर। आगे बढ़ते हैं, सेक्टर स्पेसिफिक बात कर लेते हैं फटाफट से, क्योंकि आज हमने देखा आईटी स्टॉक्स, हमने बहुत अच्छा परफॉर्मेंस यहाँ पर देखा। एनर्जी सेक्टर में काफ़ी अच्छा परफॉर्मेंस रहा है और मार्केट क्लोज भी हो रहे हैं, तो फटाफट मैं इसके ऊपर भी रैपअप ले लेता हूँ और उसके बाद आपके पास आएंगे अंशुल जी। तो આઈટી સ્ટોક્સ તમે જુઓ બહુ જ સરસ ચાલ્યા આજના દિવસે, 2% આસપાસની મજબૂતી તમને ઓલમોસ્ટ જોવા મળી। પછી કોમોડિટી સ્ટોક્સમાં બહુ જ સરસ એક્શન આજે જોવા મળ્યું। એનર્જી સ્ટોક્સની અંદર 1.25% આસપાસ, ઇન્ફ્રા સ્ટોક્સ 1% સુધી ચાલી ગયા। વેચવાલી ક્યાંથી? મીડિયા શેર્સની અંદર, સરકારી બેંક્સની અંદર। સ્મોલ કેપ આજના દિવસે નબળો રહ્યો છે અને બેંક નિફ્ટી પણ નબળાઈ સાથે જ ક્લોઝ થતું તમને જોવા મળી રહ્યું છે। લાલ નિશાનમાં ક્લોઝ આપવા જઈ રહ્યો છે બેંક નિફ્ટી, સેટલ થઈ જવા દઈએ, પણ તમને જોવા મળે છે 52,776। તમને યાદ હોય તો 52,650 આજે આપણે લો જોયો છે, 52,639 આપણે વાત કરી હતી તે, અને ઉપરની તરફ હવે 53,000 તમારા માટે રેઝિસ્ટન્સ બની ગયું, તે વાત સ્પષ્ટ છે। મિડ કેપની અંદર થોડી ખરીદદારી રહી, છેલ્લે 0.43% આસપાસ સારું એક્શન હતું, પણ સ્મોલ કેપ પ્રોફિટ બુકિંગ, તમને યાદ હોય તો સ્મોલ કેપમાં આપણે 18,300ની છેલ્લા એક અઠવાડિયાથી વાત કરીએ છીએ કે 18,300થી સેલિંગ આવે છે અને આવે જ છે, અને આજે પણ એવું થયું। દિવસની શરૂઆત થઈ, સ્મોલ કેપના હાઈ બન્યા ઉપર 403, 300 ને નીચે ફરી તમે 185નું ક્લોઝ જુઓ છો। આ તરફ તમે નજર કરો, નિફ્ટી
24,036નો ક્લોઝ તમારો 87નો લાઈવ હાઈ બન્યો છે. ગઈકાલે તમને યાદ હોય તો બેંક નિફ્ટીમાં છેલ્લે પ્રોફિટ બુકિંગ સારું થયું હતું, એટલે બધાને એમ હતું કે આજના દિવસે નિફ્ટીમાં પણ પ્રોફિટ બુકિંગ આવી જશે, પણ ભાઈ આ તો માર્કેટ છે એટલે અહીંયા કંઈક અલગ જ પરિસ્થિતિ બની અને સારું તેજી તરફનું એક્શન તમને બનતું જોવા મળ્યું. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. આપણે છેલ્લે વાત કરતા હતા તેમ આઈટી સ્ટોક્સ બહુ સરસ ચાલ્યા, કોમોડિટી, એનર્જી, ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ, સીપીએસઈ બધા જ ક્રોસ બોર્ડ સેક્ટરમાં સારી ખરીદારી હતી. મીડિયા શેર્સમાં પ્રોફિટ બુકિંગ, પીએસયુ બેંક્સ અને સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ તમને અહીંયા જોવા મળેલું છે. તો આ સ્ટોક સ્પેસિફિક તમને અપડેટ અમે આપી દીધું. નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ હું તમને ફટાફટ જણાવી દઉં. પહેલાં તો ટોપ ગેનર્સની આપણે વાત કરી લઈશું, કેમ કે લીલા નિશાનમાં સારું મજબૂતી સાથેનું ક્લોઝ થયું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 5.5% મજબૂતી સાથે, પછી એલટીઆઈ માઇન્ડટ્રી 3.5% મજબૂતી સાથે, ગ્રાસિમ 3.25% જબરદસ્ત મજબૂતી તમને અહીંયા જોવા મળી. પછી એનટીપીસી, વિપ્રો, ડોક્ટર રેડ્ડીઝ લેબ, બીપીસીએલ બધા 2%થી વધુની મજબૂતી હું જોઉં છું ઓલમોસ્ટ 10 જેટલા સ્ટોક્સમાં છે. વેશવાલી ક્યાં હતી? એલએનટી જબરદસ્ત નફા વસૂલી આજે જોવા મળી છે 1.25% આસપાસ, 1% આસપાસ. શ્રીરામ ફાઇનાન્સમાં પ્રોફિટ બુકિંગ, આઈશર, ડીવીઝ લેબ, એચડીએફસી બેંક થોડા નબળા આ બધા જ તમને જોવા મળ્યા. બાકી એલએનટી ટોપ લૂઝર હતો તે વાત સ્પષ્ટથી તમને જોવા મળી રહી છે. તો પછી આગળ આપણે વાત કરીશું અંશુલ સાથે, પણ આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાશે, તેમની સાથે પણ વાત કરીશું. પણ એ પહેલાં જે પ્રકારે આજનું ક્લોઝ તમને જોવા મળ્યું છે નજર રાખો તમે. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ હું તમને ફટાફટ જણાવી દઉં. દીપક ફર્ટિલાઇઝર 6% નીચે, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક તમને 0.5% વધુ નીચે, આર્શિયન કેમિકલ્સ 0.5%ની વેચવાલી, ફેક્ટ 0.5%ની વેચવાલી, પંજાબ નેશનલ બેંક, ચંબલ ફર્ટિલાઇઝર એટલે ફર્ટિલાઇઝરમાં તો પ્રોફિટ બુકિંગ હતું જ. ફેક્ટ, ચંબલ અને દીપક ત્રણેય ફર્ટિલાઇઝર સ્ટોક્સ તમને જોવા મળ્યા. અને આ તરફ સ્વાન એનર્જી, સનટેક આ બધામાં સારી તેજી હતી. મજબૂતી ક્યાં હતી? રૂટ મોબાઈલ આજે આઉટ પરફોર્મ કરતો જોવા મળ્યો. 1928ના ટોપ હાઈ તમને બનતા જોવા મળ્યા અહીંયા. ઇન્ડિયા સિમેન્ટ સમાચારો હતા, અમે તમને ઓલરેડી સ્ક્રીન પર બતાવ્યું છે, સારી મજબૂતી. વોલપૂલ ઇન્ડિયા બહુ જ સરસ ચાલ્યો છે સ્ટોક આજે, ઉપર 2190ના તમને મજબૂતી બતાવ્યા બાદ થોડો નીચે આવ્યો હતો. અને મેક્રોટેક ડેવલपर्स, મઝગાંવ બધામાં સારી મજબૂતી. अंशुल पहले तो रैपअप कर लेते हैं क्लोज को. 24,044 पर इंडिकेटिव क्लोज देखने मिल रही है और 52,811 पर एटलीस्ट 52,800 के ऊपर का क्लोज देने में सफल रहा है बैंक निफ्टी. और पर्टिकुलरली स्मॉल कैप सर, ये ऑब्जर्वेशन रहा है मेरा कि 300 से ऊपर से बार हमने देखा है सेलिंग आ रही है. मिड कैप में हमने देखा बाइंग है, लेकिन स्मॉल कैप में थोड़ा सा नफा वसूली, जो मुनाफा वसूली बोलते हैं, 18,300 सर बार टूट रहा है यहाँ पर. देखिए यशी क्लोजिंग बहुत अच्छी आई है. 24,000 के ऊपर हमने क्लोजिंग दी है, तो इंडेक्स तो बहुत कंफर्टेबली और बहुत स्ट्रांग पोजीशन में क्लोज हुआ है. अगेन मैं कहूँगा टॉप प्रेडिक्ट करने की जरूरत नहीं है. डेटा ओवरबॉट जरूर है, लेकिन ओवरबॉट 23,700 से है और हम 23,100 पे खड़े हैं. जिसमें भी टॉप प्रेडिक्ट करने की कोशिश की है वो ये रैली मिस कर चुका है. वो विद द फ्लो जब तक एक 75 मिनट के चार्ट पे एक लोअर हाई नहीं बनता है तब तक टॉप प्रेडिक्ट करने की गलती नहीं करना चाहिए. वो विद द फ्लो जहां तक मार्केट जा रहा है, यहाँ से 23,100 एक रेजिस्टेंस है, एक बैरियर है. अगर उसके ऊपर निकलता है, सस्टेन करता है तो 24,100 एक बैरियर है, उसके ऊपर सस्टेन करते हैं तो 24,300 तक जा सकते हैं. तो फ्लो आ रहा है, उसको प्ले कीजिए. लेकिन एक प्रॉब्लम जो मुझे दिख रही है, जो आपने भी नोटिस की या आइडेंटिफाई कराई, कि स्मॉल कैप इंडेक्स और स्टार्टिंग में भी मैंने कहा था कि जो रैली है 23,400 से 24,100 तक आ गई है. 700-800 पॉइंट की रैली हो चुकी है मार्केट में, लेकिन स्टॉक्स है वो 20 डे मूविंग एवरेज, क्योंकि हम मिड कैप स्मॉल कैप में मोमेंटम तब मानते हैं जब स्टॉक्स अपने 20 डे मूविंग एवरेज के ऊपर सस्टेन करते हैं. 23,400 पे 96% स्टॉक्स अपने 20 डे मूविंग एवरेज के ऊपर थे. और आज की डेट में जब हम 24,100 पे खड़े हैं तो 66% स्टॉक्स अपने 20 डे मूविंग एवरेज के ऊपर बचे, यानी 30% स्टॉक ऐसे हैं जो अपने मूविंग एवरेज से नीचे आ गए, यानी मोमेंटम लूज कर दिया है. तो ब्रॉडर स्पेस में प्रॉफिट बुकिंग हो रही है, भले आपको इंटरनल्स में दिख रहा हो या ना दिख, इसमें इंडेक्स पे ओवरऑल दिख रहा हो या ना दिख रहा हो, लेकिन इंटरनल्स में प्रॉफिट बुकिंग बहुत तेजी से है. ये डाइवर्जेंस जो होता है ये फैग एंड ऑफ द रैली पे हमेशा देखने के लिए मिलता है कि पहले मिड कैप स्मॉल कैप दबना स्टार्ट होते हैं, लास्ट में जाके इंडेक्स पलटता है. तो मिड कैप स्मॉल कैप ऑलरेडी दब रहे हैं. इंडेक्स अब ये ब्लो ऑफ मूव कहाँ तक जाएगा ये कहना मुश्किल है, बट 24,100 निकलता है तो 24,300 तक एक्सटेंड कर सकते हैं. लेकिन मेरी एक्सपेक्टेशन ये है कि 24,100 पे हम टॉप आउट कर जाएंगे. कल प्रोबेबली गैप अप अगर आता है और सस्टेन नहीं होता है
तो प्रॉफिट बुकिंग कल के सेशन से ही स्टार्ट हो जाएगी। बट अगेन मैं कहूंगा टॉप प्रिडिक्ट करने की गलती मत कीजिए, एक लोअर हाई बनने का वेट कीजिए, उसी के बाद शॉर्ट कीजिएगा। फिलहाल लॉन्ग पोजीशन से प्रॉफिट बुकिंग कीजिए। बिल्कुल, तो लॉन्ग से प्रॉफिट बुकिंग धीरे धीरे करते रहना चाहिए, टॉप प्रिडिक्ट करने की ગલતી નહીં કરની है हमें, डेफिनेटली इनके ऊपर नजर आएगी। હવે તમે જુઓ સ્ટોક સ્પેસિફિક તમને ફટાફટ જણાવી દઈએ નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ। રૂટ મોબાઈલ બહુ સરસ આજના દિવસે ચાલ્યો છે 12.8%, 1928 ઓલમોસ્ટ 2000 સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે, હવે બહુ સરસ મજબૂતી। પછી ઇન્ડિયા સિમેન્ટ તમને જોવા મળ્યો, સારી મજબૂતી તમને આ બધા જ સ્ટોક્સમાં જોવા મળી હતી। બધા પર નજર કરીશું, પણ પહેલાં હવે આવો આપણે જઈએ સીધા જ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જગદીશજી સ્વાગત। સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન। બહુ જ સરસ આફ્ટરનૂન રહી છે, મને એવું લાગે છે તમારા ચહેરા પર સ્મિત પણ એટલું જ સરસ છે, અને શા માટે ના હોય। 24,000 આપણે 2024માં 24,000 આવી ચૂક્યું છે, એટલે બહુ જ સરસ તેજી આજે જોવા મળી છે ઇનફેક્ટ। તો થોડું સમજીએ સર, કઈ રીતે જુઓ છો રિલાયન્સ, HDFC બેંક બધું ચાલી ગયું, સેક્ટર સ્પેસિફિક કોઈ કમ્પ્લેન્ટ્સ નથી, બધી જ જગ્યાએ બહુ જ સારું પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે સર। ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન અંશુલજી। આજે જે રીતે કોલ રાઇટિંગ થયું તો સવારે જે ગઈકાલના આંકડા મેં જોયા હતા એ જોતા એવું લાગતું હતું કે આજે ખરેખર બિટવીન બુલ એન્ડ બેર ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ ફાઇટ। અને હું તમને થોડા ફિગર્સ આપું, જે ગઈકાલના કોન્ટ્રાક્ટ જે રાઇટ થયા હતા તો 23,900 પર લગભગ 70 લાખ જેટલા કોન્ટ્રાક્ટ રાઇટ થયા છે, 24,000 પર લગભગ 1.34 કરોડ કોન્ટ્રાક્ટ રાઇટ થયા હતા, અને 24,100 પર લગભગ 66 લાખ જેટલા કોન્ટ્રાક્ટ સાઇન થયા હતા। સામે તમે પુટમાં જુઓ તો 23,800 પર લગભગ 43 લાખ, 23,700 પર લગભગ 34 લાખ, અને 23,600 પર 31 લાખ જેટલા કોન્ટ્રાક્ટ સાઇન થયા હતા। એટલે આજે એક વસ્તુ ચોક્કસ હતી કે 23,900 કે 24,000ની આસપાસ આવશે, તો આજે એ 70 લાખ અને 1.34 કરોડ ઓલમોસ્ટ 2 કરોડ કોન્ટ્રાક્ટ્સ જે લોકોએ કોલ રાઇટિંગ કર્યું છે, દે વિલ બી ડેફિનેટલી રશિંગ ટુ કવર અપ। એટલે આ છેલ્લી જે તેજી તમે છેલ્લી લગભગ 10 મિનિટમાં તેજી જોઈ, એનું મુખ્ય કારણ આ જ હતું કે જે કોલ રાઇટિંગ 2 કરોડ જેટલા કોન્ટ્રાક્ટનું થયું છે, એ લોકોએ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરવા સિવાય કોઈ છૂટકો નહોતો, અને એટલે અચાનક જ તમે જુઓ સવારથી લગભગ આખો દિવસ મંદીમાં રહેલા મોટાભાગના શેરો અચાનક જ એટલે સાંજે એકદમ તેજી તમે જોઈ, અને એટલે જ કારણે તમને આજે એક નવી તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી। અને 24,000નો જે એક અદભુત આંકડો જેની આપણે કેટલા વખતથી રાહ જોતા હતા, એટલે 24,044, એટલે આ આંકડો આજે હિસ્ટોરિકલ હાઈ પણ પડી ગયો। સાથે તમે બેંક નિફ્ટીમાં પણ તમે આંકડો જોશો તો લગભગ 79,243, એ પણ 570 પોઈન્ટ ઉપર છે। નિફ્ટી બેંક અલબત્ત થોડો ઘણો નીચે તરફ છે। નિફ્ટી આઈટી આજે લગભગ મેદાન મારી ગયું 718 જેટલા પોઈન્ટ્સની ઉપર થઈને, અને સ્મોલ કેપની અંદર લગભગ 200-300 પોઈન્ટનો ઘટાડો છે, વિચ ઇઝ નોટ વેરી સિગ્નિફિકન્ટ। એટલે મને લાગતું હતું કે આજે કંઈક ને કંઈક નીચે નવાજૂની થશે, એટલે ઇન્ડિયા સિમેન્ટનો સૌથી એક મોટો ફાળો છે। ઓફકોર્સ અલ્ટ્રાટેક સિમેન્ટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી પાર્ટ ઓફ ઇટ। મનાપુરમ ફાઇનાન્સ આજે ઓલ ટાઈમ હાઈ, એલટી માઇન્ડટ્રી જે તમે જુઓ એ છે, ઓરેકલ ફાઇનાન્સ છે, આ બધા નવા શેરો, શેર તો નવા નથી પણ નવી હાઈ પર એ લોકોએ બનાવ્યા છે। અને ગઈકાલના તમે આંકડા જો વિદેશી રોકાણકારોના જુઓ તો ભલે એ લોકોએ કેશ માર્કેટની અંદર થોડી ઘણી એ લોકોએ વેચાણ ચોક્કસ કર્યું, પણ એનાથી મને નથી લાગતું કે કોઈ વિશેષ ફેર પડ્યો હોય, કારણ કે આમ એ લોકો કેશ માર્કેટમાં વેચે છે અને સામે એ લોકો પોતાની પોઝિશન હેજ કરતા રહે છે। ગઈકાલનો તમે આંકડો જુઓ વિદેશી રોકાણકારો તો એ લોકોએ 3,535 કરોડ જેટલું નેટ વેચાણ એ લોકોએ ગઈકાલે કર્યું હતું 26મી જૂનને દિવસે, અને ટોટલ તમે આખા અત્યાર સુધીના જૂન મહિનાના જો આંકડા લો તો લગભગ 5500 કે 5600 કરોડનું નેટ વેચાણ છે। એની સામે આપણા સંસ્થાકીય રોકાણકારોનું લગભગ 25,600 કરોડ જેટલી નેટ એ લોકોની લેવાની છે। પણ તમે સ્ટોક ફ્યુચર્સના આંકડા જોશો અને ઇન્ડેક્સ ફ્યુચરના આંકડા જોશો તો તમને લાગશે કે જે લોકોએ કેશ માર્કેટમાં વેચવાલી કરી છે એ તમામ આંકડાઓ ગઈકાલે જે આજે છે એ બધા ઓફસેટ થઈ ગયા છે। પણ આજે જે છેલ્લી ઘડીએ વધ્યો અચાનક આપણે 24 ને કોસ્ટ રહી ગયો, મેં એનું એક જ આપણે કારણ કહ્યું કે લગભગ 2 કરોડ જેટલા કોન્ટ્રાક્ટ આ લગભગ 24,000 અને 23,900 પર રાઇટ કરવામાં આવ્યા હતા। બિલકુલ, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું। પણ સર હવે બેંક નિફ્ટીની વાત કરીએ, ખાસ HDFC બેંક લાઈફ હાઈથી થોડા દૂર રહી ગયા, આપણે 52 વીક હાઈ મારે કહેવું જોઈએ, અને તમે જુઓ ICICI બેંક સહિત બધામાં ખરીદદારી જરૂર છે। બેંક્સ કઈ રીતે જુઓ છો, કેમ કે સરકારી બેંક્સ ફ્લેવરમાં છે, ખાનગી બેંક્સ તેજીમાં છે, તો પછી હજુ પણ શું આપણે તેજીની અપેક્ષા રાખવી જોઈએ બેંક નિફ્ટી પાસેથી? બેંકમાં મને એવું લાગે છે કે HDFC બેંકમાં આમ તમે જુઓ તો છેલ્લા માર્ચ મહિનામાંનો ભાવ હતો 1,363 રૂપિયા, અને આ અત્યારે રિસેન્ટલી જે હાઈ પડ્યો એ લોકો 1,730ની આસપાસ છે।
એટલે એ આંકડો તમે જુઓ તો છેલ્લા 3 મહિનામાં લેસ દેન 3 મંથ્સ આવ્યું છે, એ ચોખ્ખું એ પ્રમાણે થયું. આજે જે બેંકોના જે શેરો ઘટ્યા એમાં બહુ મોટાભાગના શેરો નથી. હા, એક HDFC બેંક લગભગ 1% જેટલો ઘટ્યો છે. ICICI બેંક એ રીતે તો પ્લસમાં છે, અને સાથે તમે IDFC ફર્સ્ટ બેંક તમે જુઓ, ઇન્ડસઇન્ડ બેંક તમે થોડો ઘણો ઘટાડો તમને બતાવે છે. એ સિવાય બાકીના તમે તમામ બેંકો, EU બેંક જુઓ, બંધન બેંક જુઓ, તમે ઇવન બેંક ઓફ બરોડા જુઓ, કેનેરા બેંક જુઓ, એ લગભગ CUB એટલે કે એ થોડો ઘટ્યો છે. બાકી તમામ ઇવન ફેડરલ બેંક જે ઘણા વખતથી ચાલતો નહોતો એ પણ ચાલ્યો છે, પણ HDFC બેંકનું વેટેજ વધારે હોય છે અને એને કારણે જ કદાચ થોડું ઘણું આપણે એમાં ઘટાડો દેખાયો હતો. અધરવાઇઝ ઓલ શેર, હું એમ નથી કહેતો કે આપણને આગ ઝરતી તેજી જોવા મળી, પણ મોટાભાગના બેરિંગ 3 or 4 બેંક્સ યશ, બાકીના તમામ બેંકો ભલે નાની તો નાની પણ આજે ચોક્કસ ઉપરની તરફ જ એ લોકોના જે ભાવ ઉપરની તરફ જ વધી રહ્યા છે. બિલકુલ, એટલે એ જ મેઇન એક્શન છે કે જેને કારણે समझવું जरूरी હતું. तो आगे बढ़िए. अंशुल जी, आपके पास मैं लेकर आ रहा हूँ वर्लपूल और बॉश. आज न्यूज़ आए थे, वर्लपूल US का बिजनेस जो है वो टेक ओवर कर रहा है बॉश, और उन्होंने बिड किया. इस वजह से वर्लपूल के इंडियन स्टॉक में यहाँ पर हमारे मार्केट में काफ़ी ज़्यादा एक्शन था, और इवन बॉश भी हमारे लिस्टेड है, तो इन दोनों के ऊपर हमारी नज़र थी. तो 1% की थोड़ी सी तेज़ी रही, लेकिन ऑलरेडी 52 वीक हाई पर बॉश था, लेकिन वर्लपूल में भी साथ ही साथ काफ़ी अच्छा तेज़ी का एक्शन देखने मिला है. दोनों को कंपेयर कर लेते सर एक बार चार्ट पर. अंशुल, देखिए, वर्लपूल में प्राइस एक्शन है और वर्लपूल में बेहतरीन प्राइस एक्शन है. 14 महीने का डबल बॉटम बना था, जहां से करंट मंथ में ब्रेकआउट आया था, और इस ब्रेकआउट का जो टारगेट है 1733 पे ब्रेकआउट है. इस ब्रेकआउट का टारगेट समवेयर अराउंड 2400 रुपए है. आज के सेशन में ओपन हाई पे हुआ था, क्लोज लो पे हो रहा है, थोड़ा सा नेगेटिव रिएक्शन है. बट अगेन ये नेगेटिव रिएक्शन इसलिए भी हो सकता है कि 3 महीने में नॉन स्टॉप रैली रही है, तो प्रॉफिट बुकिंग की है गैप अप में, जिसने पहले से लेके रखा है. तो ये पहले एक बार गैप कवर करने नीचे 1800 रुपए तक आ सकता है, बट अगेन वो एक बेटर बाइंग रेंज है. वहां पे रिस्क रिवॉर्ड आपका काफी अच्छा होगा 2400 रुपए तक के टारगेट के लिए. थोड़ा सा वेट कीजिए, 1820 के आसपास कहीं मिलता है तो वहां पे बहुत बेहतरीन बाइंग अपॉर्चुनिटी बनेगी. 1750 का क्लोजिंग बेसिस स्टॉप लॉस रहेगा और 2400 रुपए तक का अपमूव मिल सकता है. ठीक है, तो ये एक फोकस यहाँ पर रहेगा, આના ઉપર નજર રાખીશું. જગદીશજી, તમે જોઈન કર્યું એ પહેલાં અમે સિમેન્ટની વાત કરી હતી. મને ખાસ એક ન્યૂઝ જે આવ્યા છે તે ડિસ્કસ કરવા છે. ઇન્ડિયા સિમેન્ટનું તમે આમ તો શરૂઆતમાં વાત કરી દીધી છે, પણ અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડ દ્વારા જે ઇન્ડિયા સિમેન્ટમાં આ 23% હિસ્સો ખરીદવાને મંજૂરી મળી છે. આપણે જાણીએ છીએ કે સિમેન્ટ સેક્ટરમાં ઘણું બધું થઈ રહ્યું છે. અપસાઇકલ થઈ રહી છે, જે કેપેસિટી એક્સપાન્શન છે તે આવી રહ્યા છે, તેની અપસાઇકલ છે, અને સાથે સાથે આવી રીતે સિનર્જીઝ એટલે કે કન્સોલિડેશનનો સમય છે આ, કે જ્યાં નવી નવી સિનર્જીઝ બની રહી છે. ઇન્ડિયા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અડાણીની સમગ્ર જે સિનર્જી છે તે આપણે જાણીએ છીએ. એટલે સિમેન્ટ સેક્ટર આવનારા દિવસોમાં બહુ મોટી નવાજૂની બતાવે તો નવાઈ નહીં. જગદીશજી, આજે ઇન્ડિયા સિમેન્ટમાં જે સમાચાર આવ્યા છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ એનો લગભગ 23% જે હિસ્સો છે એ બાય કરવાનો છે. મેજર સ્ટેક છે અને લગભગ એની કિંમત 1890 કરોડ રૂપિયાની આસપાસ છે. 70-71 મિલિયન શેર્સનો આ સોદો છે અને 267 રૂપિયાનો એનો ભાવ નક્કી થયો છે. બિરલા ગ્રુપે, તમે જાણો છો કે રિસન્ટલી જે કેશોરામ ઇન્ડસ્ટ્રીઝ ડિસેમ્બર 2023માં એ લોકો એક્વાયર કર્યું હતું. એની કિંમત લગભગ 7200 કરોડની આસપાસ હતી, અને આની તમે જો બાકીની કિંમત ઉમેરો તો લગભગ આ વર્ષમાં એટલે કે 23-24ના જે આપણે ફાઇનાન્શિયલ ન ગણીએ તો લગભગ 9200 કરોડ જેટલું કેપેક્સ કે એક્વિઝિશન તમે જે કહો છે. પણ આ એમનું એક સ્ટેટમેન્ટ બહુ સરસ રસપ્રદ હતું યશ. એમણે કહ્યું કે અલ્ટ્રાટેક એવું કહ્યું છે કે ધીસ ઇઝ અ નોન કંટ્રોલિંગ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે એ લોકો દે આર નોટ ગોઈંગ ટુ કંટ્રોલ ધીસ પર્ટિક્યુલર ઇન્ડિયા સિમેન્ટ મેનેજમેન્ટ. છેલ્લા તમે કેટલાય સમયથી છેલ્લા 4 ક્વાર્ટરના પરિણામ તમે ઇન્ડિયા સિમેન્ટને જોશો તો આ ઇન્ડિયા સિમેન્ટ છેલ્લા 4 ક્વાર્ટરથી કન્ઝિક્યુટિવ લોસીસ કરતું આવ્યું છે. રેવન્યુ પર કન્ટિન્યુઅલી યર ટુ યર ડિક્લાઇન થયું છે 4th સ્ટ્રેટ ક્વાર્ટરમાં. અને અમારી કંપની જે હતી એ સિમેન્ટની અંદર એ 10th લાર્જેસ્ટ કંપની હતી એક વખતે. એ વર્કિંગ કેપિટલની એટલી બધી આ કંપની પાસે શોર્ટેજ છે, અને એને કારણે જે એના જે પ્રમોટર છે, મેનેજિંગ ડાયરેક્ટર છે રાધર એન શ્રીનિવાસન, એમણે પોતાનો એન્ટાયર સ્ટેક બેંક જોડે પ્લેસ કરેલો છે. એ લગભગ 45% જેટલો ડિસેમ્બર 2023માં. અને આ બહુ મોટી ચેલેન્જ આ પર્ટિક્યુલર ઇન્ડિયા સિમેન્ટ માટે હતી કે કેવી રીતે આ પર્ટિક્યુલર જે વર્કિંગ કેપિટલની એ લોકોને તકલીફ પડી રહી છે અને કેવી રીતે કરવું. હવે એસેટ સેલનું પણ એ લોકોએ ડિસિઝન લીધું હતું
અને એસેટ સેલ થોડું ઘણું એ લોકોએ કર્યું તો પણ ખરું, પણ જે નોન કોર અને નોન એસેટ હતી, લેન્ડ છે કે ગ્રાઇન્ડિંગ પ્લાન્ટ છે, એ પણ એ લોકોએ વેચેલા હતા. સાથે સાથે એવું પણ કહ્યું કે હવે વધારે અમે કોઈ જે અમારી કોર એસેટ છે એ અમે વેચવાના નથી. પણ અત્યારે તમે જુઓ કે જ્યારે અડાનીએ અંબુજા સિમેન્ટ એક્વાયર કર્યું, એસીસી લઈ લીધું, અને એ પછી નાની નાની જે સાંગી સિમેન્ટ છે, એ બધી જે નવી નવી કંપનીઓનું જે એક્વિઝિશન અત્યારે આવી રહ્યું છે, પર સે તમે જુઓ તો અલ્ટ્રાટેક ઇઝ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર. લગભગ 142 મિલિયન ટન્સ જે મિલિયન ટન પર એનમનો એ પોતે પ્રોડક્શન કરે છે. અને સાથે જ અમે અડાનીનું જે અંબુજા સિમેન્ટ જુઓ, ત્યારે અબાઉટ 94-95 મિલિયન ટન્સ પર એનમ, અને 7,000ના એક્વિઝિશન કરો કંપનીના પોતાના, અને સાથે તમે બીજી કંપનીનો પોતાનો એમ્બિશિયસ ટાર્ગેટ જે અલ્ટ્રાટેકે પોતે આપ્યો છે, વિચ ઇઝ અ વેરી, આપણે જાણીએ છીએ કે આ કુમાર મંગલમ બિંગલાનું આ એક બહુ ફ્લેગશિપ કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ. એટલે એને કહ્યું છે કે અમે 2028-29 સુધી અમારી કેપેસિટી વધારીને 200 મિલિયન ટન્સ પર એનમ કરવાના છે. એટલે એક તો કેપિટલ એક્સપેન્ડિચર કરશે, પ્લસ આ એક્વિઝિશન છે. એટલે આમ જ્યારથી એ અડાની ગ્રુપ એન્ટર થયું છે, ત્યારથી there is a steep competition. અને આ બધી નાની કંપનીઓ છે ને યશ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ સસ્ટેન ઇન ધ માર્કેટ. કારણ કે તમને જે મને જે 1 થેલી કે 2 થેલી લેવા જઈએ બજારમાં, અને જે ભાવ કોટ આપણને એ લોકો આપે છે, અને તમે આ જ્યારે કંપનીઓ કોટેશન આપે છે મોટા પોર્ટ બનાવવા માટે, રોડ્સ બનાવવા માટે, બ્રિજીસ બનાવવા માટે, એ ધેટ ઇઝ અ સબસ્ટેન્શિયલ ડિસ્કાઉન્ટ. તમને કદાચ કલ્પના પણ નહીં આવે કે જે થેલી આપણને બજારમાં 350 કે 400 રૂપિયાની મળતી હોય, ધ સેમ બેગ ઇઝ સિમેન્ટ બેગ ઇઝ સપ્લાઈડ એટ ધ રેટ ઓફ 210 રૂપીસ. એટલે ધેર ઇઝ અ સ્ટીપ કોમ્પિટિશન. અને આજે અત્યારે થયું છે એનું મુખ્ય કારણ બીકોઝ ઓફ ઇન્ડિયા સિમેન્ટના મિસ્ટર ક્રિશ ઇનોવેશન છે, કે જેને પોતાનો એન્ટાયર સ્ટેક પ્લેસ કર્યો હતો, અને ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ ફોર ધ વર્કિંગ કેપિટલ વોઝ ઇન્ક્રીઝિંગ 1 year. એટલે આઈ થિંક દેટ વોઝ ધી ડિસિઝન ઇન ઓનલી ઇન ધ ફેવર ઓફ અલ્ટ્રાટેક સિમેન્ટ. મને એવું લાગે છે કે એનો ઇન્ડિયા સિમેન્ટનો લાઈફ ટાઈમ હાઈ 313 રૂપિયા છે. આપણને એવી ખ્યાલ હતો કે 290 રૂપિયામાં સોદો થશે, પણ સોદો 267માં થયો છે. પણ એનીવે, ઇન્ડિયા સિમેન્ટનો છેલ્લા 2 કે 3 દિવસમાં જે ભાવ વધ્યો છે, જેની પાસે શેર છે, એ લોકો માટે તો ચોક્કસ એક બહુ મોટો ફાયદો થઈ ગયો છે. डेफिनेटली. तो આ સિમેન્ટ સેક્ટરનો ઓવરऑल વ્યૂ અહીંયાથી આપણને ખાસ बनतो जुआ मिल रहा है, नजर रखनी રહેશે. नेक्स्ट स्टॉक अंशुल जी आपके पास लेकर आ रहे हैं वो है पीआई इंडस्ट्रीज, क्योंकि यूके का जो उनका प्लांट है, प्लांट हेल्थ केयर पीएलसी, एक कंपनी है, उनके साथ उन्होंने एक्विजिशन का प्लान बनाया है और कुछ ब्रोकरेज रिपोर्ट्स यहाँ पर आए थे. तो पीआई हमने बात की, उसके बाद हम फोकस करते हैं यहाँ पर, वो है डॉक्टर रेड्डीज लैब. डॉक्टर रेड्डीज लैब पर आइए सर, चार्ट्स देख लेते हैं, क्योंकि डॉक्टर रेड्डीज ऐसे स्विट्जरलैंड जो है उनके खास एक कंपनी के साथ करार किए हैं उन्होंने, वो टाइप किया है, और उसके बाद हम देख रहे हैं कि यहाँ पर स्टॉक में काफ़ी बड़ा एक्शन देखने मिला था. तो ये जो निकोटिन रिप्लेसमेंट थेरेपी है डॉक्टर रेड्डीज की तरफ से, इसके ऊपर एक कामकाज किया जा रहा है. तो 2% तेज़ी थी. फार्मा स्टॉक्स थोड़े से वैसे भी लिमिटेड हैं, लेकिन ये डॉक्टर रेड्डीज के न्यूज़ की वजह से चार्ट थोड़े से बस्ड अप थे आज. कैसे देख रहे हैं सर आप? देखिए, डॉक्टर रेड्डी में डेली चार्ट पे देखें तो 34 दिन का एक कप एंड हैंडल पैटर्न का ब्रेकआउट आया है, और आज जो ब्रेकआउट आया है वो ऑलमोस्ट 394% और 50 डे एवरेज वॉल्यूम्स के साथ आया है. यानी अगर 1000 का वॉल्यूम रोज होता था तो 394% वॉल्यूम इंक्रीज हुआ है आज ब्रेकआउट पे. तो इतने हाई वॉल्यूम के साथ जब ब्रेकआउट आता है तो हम ये मान के चलते हैं कि स्टॉक में ब्रॉड बेस्ड पार्टिसिपेशन है, और ये स्टॉक का ब्रेकआउट सस्टेन होगा. प्रीवियस मंथ लो एकदम मंथ के स्टार्टिंग में रिजेक्ट हुआ था, तो प्रीवियस मंथ का हाई का टारगेट निकल रहा है. तो यहाँ से हम मान के चल रहे हैं कि 6400 रुपए तक इमीडिएट बेसिस पे स्टॉक आ सकता है अगले 4 से 5 दिन में, और ओवरऑल इस ब्रेकआउट का टारगेट 6600 रुपए है. 6600 रुपये यहाँ पर टारगेट हमें आते हुए देखने मिल रहे हैं. डॉक्टर रेड्डीज લેબની આપણે વાત કરી ખાસ. આગળ વધીએ. જે રીતે જોઈ રહ્યા છીએ, બહુ જ બધા સ્ટોક્સ એવા હતા કે જેમાં સારું એવું એક્શન બનતું જોવા મળ્યું, પણ ફર્ટિલાઇઝર સ્ટોક્સની આપણે સર ખાસ વાત કરવી જોઈએ. જગદીશ સર, તમારા પાસે આવીએ. જીએસટીના સમાચારોને લઈને બહુ એન્ટિસિપેશન હતા અને ગજબ ચાલી ગયા સર સ્ટોક, પણ પછી હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. તમે જુઓ, દીપક ફર્ટિલાઇઝર છે, ફેક્ટ અને ચંબલ, બધામાં નફા વસૂલી જોવા મળી છે, કેમ કે જીએસટીમાં એમને લાભ ન મળ્યો. પણ સમજવાની વાત એ છે કે જ્યારે હવે આ પ્રોફિટ બુકિંગ થઈ ગયું, પ્લસ ચોમાસાની સિઝનમાં તો આપણે ઓલરેડી છીએ, તો આવી સ્થિતિમાં ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને કે કેમ? જગદીશ સર. યશ, કદાચ જો તમને યાદ હોય તો ગયા વખતે આ એક સવાલ આપી મને પૂછ્યો હતો કે જીએસટી કાઉન્સિલની મીટિંગ છે, અને એ મીટિંગમાં આ 5% એ જે લોકોને જીએસટી લાગે છે એની ભલામણ થઈ છે કે આ 5% જીએસટી એ લોકો ફર્ટિલાઇઝર કંપનીમાંથી હટાવી દે,
અને એ વખતે બધા જ ફર્ટિલાઇઝર કંપનીના શેરો જેટલા બી રાશિએફ છે, દીપક ફર્ટિલાઇઝર, ટાટા કેમિકલ્સ, એ દરેકે દરેક શેર બહુ અંધાધૂંધ ચાલી ગયા હતા. એ વખતે મેં આપને કહ્યું હતું કે આ એક માત્ર ભલામણ છે. જીએસટી કાઉન્સિલે એનો સ્વીકાર કર્યો કે નથી કર્યો આપણને ખબર નથી. એટલે માત્ર એક સમાચારથી એવું ચાલવું કે ભલામણ કરી છે એટલે એ જીએસટી કાઉન્સિલ એક્સેપ્ટ કરી લેશે, એ હવે એમને આખો જે ઇસ્યુ 5%નો કે જે જીએસટીનો છે એને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને સોંપી દીધો છે કે તમે એમાં ડિસ્કશન પેપર તૈયાર કરો અને પછી જીએસટી કાઉન્સિલમાં એની ફરી રજૂઆત કરો. કારણ કે માત્ર સમાચારને લીધે જે શેરો ભાગે છે એમ ઘણીવાર હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ જાતના સમાચાર આવે, ચાહે કંપનીમાં કોઈ જીએસટી ઓછો કરવાનો હોય, કંપનીને કોઈ ઓર્ડર મળ્યો હોય, કંપની કોઈ લિટિગેશનમાં જીતી ગઈ હોય, કે કંઈ પણ હોય કે લિટિગેશન થયું હોય, જે કંઈ પણ હોય, એનું તમને જ્યાં સુધી પૂરેપૂરો અભ્યાસ તમે ન કરો અને તમારી પાસે પૂરેપૂરા સમાચાર ન આવે કે એનાથી કંપનીને નફો નુકસાન શું થશે, તો એના માત્ર બેઝિસ પર કાં તો નફો થાય કાં તો નુકસાન થાય. ઘણીવાર આપણને એવું લાગે છે કે અમુક સમાચારની પટેલ પર આ સવારની આપણે અત્યારે ડોક્ટર રેડ્ડીની આપણે વાત કરી, આજે નિકોટિનનો બિઝનેસ યુકેનો એમને એક્વાયર કર્યો છે, એના વિશે સવારે બહુ ક્રિટિસિઝમ થયું હતું. પીપલ વર વેરી સ્કેપ્ટિક, બ્રોકરેજ હાઉસ વર વેરી સ્કેપ્ટિકલ કે આ જાતનો બિઝનેસ એમને લેવાની શી જરૂર હતી. આ બિઝનેસ આ બેઝિકલી આ કંપનીનો આ જાતનો બિઝનેસ યુએસમાં પણ છે. આ કંપની અત્યારે યુકેમાં છે અને સ્વિટ્ઝરલેન્ડમાં એના પોતાના જે એ છે એમાંથી એ લોકો સ્ટે ખરીદવાના છે. પણ કહેવાનું હતું કે સવારે એના વિશે બહુ સ્કેપ્ટિસિઝમ આવ્યા, બધાને લાગતું હતું અને ડોક્ટર રેડ્ડી શેરનો સેલનો પણ કોલ આવી ગયો હતો. તમે સાંજે જુઓ આજે 3% 4% ઉપર બંધ રહ્યો છે. એટલે કોઈ સમાચારને કોઈ પણ જાતનું સરખું મૂલ્યાંકન વગર તમે એના પર કાં તો બાય કરો કે સેલ કરો, મારી દ્રષ્ટિએ તો બિલકુલ અમે તો હંમેશા કહેતા રહીએ છીએ કે કોઈ પણ સમાચારની જ્યાં સુધી પૂરેપૂરી પુષ્ટિ ન થાય અને એના તમે પ્લસ માઇનસ ના સમજી શકો ત્યાં સુધી ખરીદી કરવી કે વેચવી કરી એ બહુ ડાપણ ભર્યું નથી હોતું. डेफिनेटली तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ફર્टिलाइजर स्टॉक्स માટે. समय થઈ ગયો છે રજા લેવાનો. अंशुल जी, जो भी हमने डिस्कशंस की है उसके लिए आपके डिस्क्लोजर्स. देखिए ये चीज जितने स्टॉक्स हमने डिस्कस किए हैं सारे हमारे इंटरेस्ट में आते हैं क्योंकि ब्रोकिंग हाउस के तौर पे हमको अपने क्लाइंट्स को रिकमेंड करना होता है. तो सारे स्टॉक्स हमारे इंटरेस्ट में हैं. श्री दिग्विजय सिंह सीमेंट और प्रिज्म सीमेंट और ये हमने अपने क्लाइंट्स को रिकमेंड किया है. देन एंड जय मैंने डिस्क्लोजर दे दिया था. बट ऐसे कोई भी स्टॉक्स आज डिस्कस नहीं हुए हैं या लेवल्स डिस्कस नहीं हुए हैं जो मेरे पर्सनल पोर्टफोलियो में रहे हैं. मेरे पर्सनल पोर्टफोलियो में रिलायंस था तो मैंने ऑलरेडी उस पर कोई कमेंट करने से मना कर दिया था. तो बाकी सारे स्टॉक्स कंपनी के लिहाज से क्लाइंट को रिकमेंड करने के लिए मेरे इंटरेस्ट में रहते हैं. ठीक है जगदीश जी, આપના ડિસ્ક્લોજર્સ. ઘણા બધા શેરોની વાત કરી, અત્યારે આપણે લાસ્ટ ખબરની વાત કરી, ટાટા કેમિકલ્સની વાત કરી, અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી. આ બધા શેરો મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં ઘણા લાંબા સમયથી છે. એ સિવાય બધા શેરો તો મને યશ યાદ નથી પણ શક્ય છે મારા કે અમારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપ્યો છે એ મારા અંગત અભિપ્રાય છે. And thank you very much, Yash, for inviting me to the show. And thank you very much, Anshulji. It's always a pleasure to share the show with you. And have a nice day and good night. बिल्कुल, खूब खूब आभार जगदीश जी. बहुत बहुत शुक्रिया अंशुल जी आपका भी हमारे साथ जुड़ने के लिए और ये सारी डिस्कशंस के लिए. તો વધુ એક દિવસ ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજી સાથે તમને બંધ થતા જોવા મળ્યા. ફરી એકવાર રેકોર્ડ ક્લોઝિંગ તમને આજે જોવા મળેલું છે. બેંક નિફ્ટી થોડો ઠંડો જરૂર પડ્યો પણ નિફ્ટીમાં તો તેજી હજુ પણ યથાવત જ જોવા મળી છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.